ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. અને જો સવારમાં વાગી ગયા છે 7:45 અને આજથી તો થઈ ગઈ છે સ્કૂલ સ્ટાર્ટ, કેમ કે આજે છે સોમવાર. તો જો સવારમાં નાસ્તો પણ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. નાસ્તામાં આજે બનાવ્યું છે બટેકા પૌવા, વીરુના ફેવરિટ બટેકા પૌવા. જો ત્યાં બનાવી નાખ્યા છે. અને સાથે તો ખબર જ છે 2 દિવસથી છે ને ભાખરી કરતા હતા ને તમે, આજે છે ને રોટલી કરી નાખું જો, એટલે અતુલને પણ ચાલે. તો જો ગરમા ગરમ રોટલી પણ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ ચા પણ આપણી ઉકળી રહી છે ધીમા ધીમા ગેસે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી હીરુને પણ જગાડી લો, કેમ કે 8 વાગે તો હીરુને ઉઠવાનો સમય થઈ જાય. 10-15 મિનિટ જેવું બાકી છે, તો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી આપણે હીરુને જગાડવીને સ્કૂલે જવા માટે રેડી કરવી છે. તો આધુ પણ જાગી જશે અને આધુને તો આજે મોજ પડી જશે, કેમ કે આજે છે ને બટેકા પૌવા બન્યા છે ને એટલા માટે. તો ચાલો ફટાફટ નાસ્તો કરવા માટે બેસી જઈએ. કરવા માટે પણ જો બેસી ગઈ છું ને આજે નાસ્તામાં લઈ લીધું છે રોટલી છે, માખણ, ચા અને જે સાથે બટેકા પૌવા. તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને ફ્રી પણ થઈ ગઈ ને હીરુ અને મમ્મી ને બધા પણ જાગી ગયા છે. હીરુ જય શ્રી કૃષ્ણ. એ મને એમ છે જ્યાં સુધી સ્કૂલે નહીં જાય ને ત્યાં સુધી આમાં ઘૂસવાયેલી રહે, કેમ કે એને છે ને સ્વેટર પહેરતા આવડતું નથી. પણ આજે જાતે પહેરે છે ને ઘડીક આમ કરશે ને ઘડીક આમ કરશે ને એવું કર્યા રાખશે. એનાથી હરખું થશે નહીં એવું મને લાગે છે. થશે નહીં થાય. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. મમ્મીને જો ચા વહી ગયો લાગે છે. ત્યાં ચા વહી ગયો મમ્મી. અને જો ભાતે મૂકી દીધા છે અત્યારમાં. ને હીરુ હાટું છે ને આજે હું બનાવ્યું છે હીરુ બટેકા પૌવા. તો ચાલો હીરુને છે ને નાસ્તો કરવા માટે છે ને બેસાડી દીધી છે. તો ફટાફટ છે ને રોટલીને વાળો. તું જાગી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મમ્માએ શું બનાવ્યું છે એનું કહેવાય લે. આ તો કાનુડો કાવા મીડો મારો દીકરો. શું બનાવ્યું છે એનું શું કહેવાય? રીંગણાનું શાક છે કે બટેકા પૌવા છે? આયરું હું ખાઉં કે તારે હાટું રાખવાનું છે બધું? ખાવ, હાલો ખાવ હો. હમણાં ખાઈ લો. મેં તો ખાઈ લીધું, તારો વારો છે હવે. ફટાફટ ખાઈ લે હો. મેં તો ઉઠીને તરત ખાઈ લીધું. તલત. અને અતુલ પણ જો જાગી ગયા છે. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને જોલ મસ્ત માખણવાળી રોટલી. અને આધુ પણ જો અહીંયા ખાવા માટે બેસી ગઈ છે. અને આધુની આ સ્પેશિયલ જગ્યા છે. એ કાનજી કેમ કરવાનું જાગીને? આ જાગીને તરત મને કે મમ્મી ઓલું તો બોલ. કેવું બોલવાનું હોય? કેમ હાથ કરવાના હોય જાગીને? પછી કેમ રાખવાના? આવડી ગયું. એને 1-2 વખત શીખવાડ્યું ને કે ઉઠીને તરત આમ પગે લાગવાનું, તો હવે એને આવડી ગયું છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ છે ને આપણે આધુને નાસ્તો કરાવી દઈએ. ગયો છે 1:30 અને જો જમવા માટે છે ને ઘરે આવી ગઈ છું. અને આધુ દીકો છે ને બાથરૂમમાં ક્યાં ગયો છે? ચોકડીમાં. હું કરશો ત્યાં? એ દીકુડી હું કરશો? કોઈ શિયાળામાં નાઈ કરે. અને આ બાજુ જો મમ્મીએ રસોઈ તો કરી નાખી છે. પાછી કેમ તાવડી મૂકી મમ્મી? કોને? તમારે આજ રોટલો ખાવો છે? મમ્મીને જોઈ કે રોટલો ખાવો છે તો એ રોટલો ઘડે છે ને હીરુ જો જમવા માટે બેસી ગઈ છે. તો કાંઈ નહીં, હાલો આધુને છે ને બહાર કાઢવી ને આપણે જમવા માટે બેસી જઈએ. મમ્મી આધુ બાકી કે જમી લીધું? આધુએ બાકી છે. તો કાંઈ નહીં, 2 બનાના ખાધા. ઓકે, કાંઈ નહીં, ખાવું હશે તો ચાલો ખવડાવી દઈએ ને બહાર કાઢવી, કપડાં ચેન્જ કરવી. કેમ કે ભીની છે ને આજ વાદળ છાયું વાતાવરણ છે, તો મને એમ છે પાછી એને શરદી થઈ જાય. થઈ ગયું છે રેડી. ને જો મમ્મીનો રોટલો પણ બની ગયો. મમ્મી જો રોટલો લઈને જમવા માંડ્યા છે. અને આ બાજુ મારી ડીશ પણ રેડી થઈ ગઈ છે. રોટલી છે, તુવેરનું શાક, અને આજે છે ને ઘઉંના પાપડ હું લેતી જ આવી. મેં હાલો આજ કંઈ બનાવવાનો હમણાં મેં કંઈ સમય મળશે નહીં. મેં કીધું એવું લાગે છે. નકર એવો વિચાર હતો કે સાંજે આપણે બનાવશું થોડા ઘણા પાપડ, પણ આજે બહુ ખાવાનું નથી કીધું ને દુકાનવાળો બરાબર ફાળી ગઈ. મેં હાલો આજ તો લેતા જ જવા છે. તો પાપડ છે અને છે હારે દાળ ભાત. એ રીતે શાક રોટલી ખવાઈ ગઈ. હવે દાળ ભાત. અને કાલે શું કીધું મેં સ્કૂલે પહેરી જવાનું છે કે નહીં? સાડી. કાલે હીરવાને સાડી પહેરીને જવાનું છે, કેમ કે એની સ્કૂલમાં છે ને કાલે કિસાન ડે છે, એટલા માટે છે ને એને હું ટોપલો લઈ જવાનો છે અને સાડી પહેરવાની છે એવું કંઈક કહે છે. તો આપણે જોઈએ એનું કંઈક તૈયારીઓ કરશું. અને એવું લાગશે તો પહેરવું હશે તો પહેરાવશું. પહેરવું છે કે નથી પહેરવી? સાડી પહેરવી છે. હા,
હું અને આધુ બેન જો જમી લીધું છે ને તે ફોન જોવા મળી છે એમ કહે છે અવાજ કરી દે તો કાંઈ નહીં હાલો એને દાદા પાસે ઉડાઈ દઈ અને હું છે ને ફટાફટ જમી લો ને થઈ ગયા છે ફ્રી ને આધુ છે ને સૂઈ ગઈ છે અને હીરુને હોમવર્ક કરવા માટે બેસાડી દીધી છે હીરુ મસ્ત અક્ષર લખજો બેટા તને કહું સારા અક્ષરે કરજે હું રેઝીના અમારા ઘરે રેઝીના પોતા મારવા એટલે હીરુને બાંધવાનું ચાલુ થઈ જાય કેમ રેઝીના ત્યારે બહુ લડાઈ કરતી હે ને એ હા જો હે પણ તું તોફાન કરે એટલે મારે જ ને કરે રેઝીના રેઝીના ને એટલે હીરુને બાંધવાનું ચાલુ થઈ જાય બે એટલું બાંધે રેઝીના ને હીરવા બી તો કાંઈ નહીં ચાલો જો 2:15 વાગી ગયા છે નવતુલ મારે ટિફિન લઈ જાય કેમ કે જોરદારની ભૂખ લાગી ગઈ હશે કેમ કે વાગી ગયા છે 2:15 એટલે અને હવે ડાયરેક્ટ છે ને આપણે મળશું 5 5:30 બાજુ હે અને હવે છે ને હીરવા થોડું ઘણું વાંચતા શીખીએ છે ને તો આપણે ગમે ત્યાં ગાડી લઈને બહાર ગયા હોય ને તો આમ સાઈડમાં જોઈને બોર્ડ બધા વાંચતી હોય ત મી એમ બધા વાંચતી હોય કા કે મેં કીધું છે ગમે ત્યાં બહાર જઈને બોર્ડ વાંચવાના તો હીરુભાઈ એવું પાલન કરે છે તો કાંઈ નહીં ચાલો હવે જઈએ ને પાછા મળીએ રોંઢે વાગી ગયા છે 7:10 અને ફાઇનલી જો હું ઘરે આવી ગઈ છું કેમ કે આજે અમે ગયા હતા ચોલીનું ને એનું સિલેક્શન કરવા માટે ગયા હતા તો ઓલમોસ્ટ જો મેં ચોલી તો સિલેક્ટ કરી નાખી છે તો તમને લોકોને બતાવી નથી તો ગેસ્ટ કરવા મળજો કયા કલરની ચોલી મેં સિલેક્ટ કરી છે વાહ અને આ બાજુ મારો આધુ દીકો જો હીરુને કાલે છે ને ભાઈ કિસાન ડે છે તો બની જાય છે ને એના માટે હું ટોપલી લેવી હતી તો એની અંદર છે ને આમ જો કે એનો કાનો બેસાડીને રમે છે કોને બેસાડ્યો કાનાને હજુ માથે મૂકતો કાનાને હાલો આમ કલક હાલો કાનાને માથે મૂકો બેસાડો કાનાને લાવો હું બેસાડવા લાગુ લાવો આ બેસાડ માથે બેસાડો 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 અને મમ્મીની જો નીચે ગયા હતા ને તો હજી ઉપર આવેલા આવે છે મમ્મી હું બનાવશું આજે સાંજે ટાઈમ તો થઈ ગયો હવા હાથ જેવું બનાવવું હોય હવા હાથ કઈ નહીં 6 એટલે 7 ના રે 10 થઈ ગઈ છે 10 મિનિટ થઈ ગઈ છે મને એમ કે તો તમે લીપમાં ઉપર 4 મિનિટ થઈ ગઈ હું બનાવશું કયો જે ખાવું હોય ઈ અને હીરુબેન જો એનો કાલે કિસાન ડેમાં બનવાનું છે ને એનો વિડીયો જોવે છે કે કાલે મારે આ રીતે કરવાનું છે જોઈ રહ્યું એ રીતે કરવાનું છે કાલે તારે તમારા સ્કૂલેથી કાલે જો મેસેજ આવ્યો છે આજે તો એવી રીતના બનીને જવાનું છે તો કાંઈ નહીં ચાલો રસોઈનું કાંઈક નક્કી કરવી અને રસોઈ બનાવવા માંડવી ફાઇનલી નક્કી કરી નાખ્યું છે તો આજે બનવાનું છે વાલોર બટેકા અને રીંગણની સબ્જી તો કોને ભાવે વાલોર બટેકા અને રીંગણની સબ્જી કોમેન્ટ કરી દેજો કેમ કે અમે છે ને કુકરમાં નથી બનાવતા કડકડિયું શાક બનાવશું એકદમ મસ્ત કડકડિયું હે ને મમ્મી વાલો એકદી કડકડિયું થઈ જાય ને ત્યાં સુધી બનાવશું કડકડિયું અને આ બાજુ જો બે ખાવા માટે બેસી ગયું છે નીચેથી રમીને આવીને તો ભૂખ લાગી આ બાજુ જો આદુ ખાવા માટે બેસી ગઈ છે આદુ શું ખાજો બટા શાક રોટલી કેરીનું અથાણું અને ભાતમાં પાછું છે ને દાળ નહોતી ને તેને શાક નાખ્યું ને પછી હલાવીને ભાત શાક રોટલી અથાણું ને છાશ આમ જોઈ લો અથાણું ચાટતી જાય આંગળીએ અને આ બાજુ જો હીરુ પણ જમવા માટે બેસી ગઈ છે તો ચાલો ફટાફટ અમારી રસોઈ પણ અમે બનાવી નાખીએ હવે તો જો વઘારાઈ ગયું છે આ બાજુને ચડવા માટે પણ મૂકી દીધું છે અને આ બાજુ જો મરચાં લઈ લીધા છે કેમ કે આજે બનાવવાનું છે મહારાષ્ટ્ર સ્પેશિયલ ભરેલા મરચાં એટલે છે ને ભરેલા એટલે ફૂલ ભરેલા નહીં એને ઝીણી ઝીણી ચિપ્સ કરીને અને પછી છે ને એને આપણે અંદર ચણાનો લોટ ને એવું નાખવાનું છે તો એને ફૂલ રેસીપી આ ચાલો આપી દો કેમ કે મરચાંની ચટણીની પણ માગી હતી રેસીપી પણ મેં કીધું આજે મરચાંની ચટણી તો નથી કરવી આપણે બીજી વાર છે ને મહારાષ્ટ્ર સ્પેશિયલ ભરેલી મિર્ચ કહેવાય ને એ કરી નાખવી તો ચાલો પહેલાં છે ને મરચાંને છે ને કાપી લઈ અને પછી આગળ હું તમને કહેતી જાઉં બધાથી પહેલાં છે ને મેં મરચાંનું કટિંગ કરી નાખ્યું જો આ રીતના મરચાંનું લાંબી ચિપ્સવાળું કટિંગ કરી નાખું છું અડધા મોળા લીધા છે અને અડધા મેં તીખા લીધા છે અને એક પેનમાં છે ને આપણે ગરમ તેલ મૂકી દીધું છે થોડું ગરમ તેલ થઈ જાય ને એટલે પછી આપણે એને આગળ વસ્તુ નાખતા જઈએ કહીશ જો અહીંયા તેલ પણ આવી ગયું છે ને આની અંદર છે ને તમે જીરું રાઈ કોઈ પણ વસ્તુ નાખવું હોય તો નાખી શકો અહીંયા હું થોડુંક મસ્ત જીરું નાખીશ અને પછી નાખશું આપણે એની અંદર હિંગ તો ચાલો ફટાફટ હિંગ નાખી દઈ થોડીક મસ્તી હિંગ અને પછી આપણે જે મરચાં કટિંગ કર્યા છે મરચાં હવે આને છે ને થોડીક વાર માટે કલર આવવા દેશું કેમ કે પ્રોપર ચડી જાય ને ત્યાં સુધી મરચાં ચડવા દઈએ એ બધી વસ્તુ પણ જો મેં અહીંયા તૈયાર કરી નાખી છે જેમ કે છે મીઠું છે અને આ જે છે ને એ છે શેકેલી મેથીનો ભૂકો અને એની અંદર છે મીઠું એડ કરેલું છે અને ખાંડ અને છે ચણાનો લોટ અને આમાંથી છે ને આપણે ખાલી હિંગ જ યુઝ કર્યા છે તો હિંગ ખાલી યુઝ કરી લીધી છે આપણે હવે થોડાક છે ને આને પાકવા દઈએ અને પછી આગળ આપણે મસાલો કરવી આનો આ રીતે જો મરચાંમાં આપણે ડિઝાઇન પણ પડી ગઈ છે તો હવે આની અંદર આપણે છે ને નાખવા મળશે
તો બધાથી પહેલાં છે ને થોડુંક મસ્ત આપણે મીઠું નાખી દેવું, કેમ કે થોડુંક છે ને આપણે આ મેથીનો જે ભૂકો છે ને શેકેલી મેથીનો ભૂકો એમાં નાખેલું છે એટલા માટે. અને હવે આની અંદર આપણે નાખી દઈશું ચણાનો લોટ. અને આદું છે ને નીચે ખાતી હતી તો ખાતા ખાતા કેવું કર્યું ને અમે તમને બતાવું. અમારું ઘર જો ખાતા ખાતા ને આવું કરી નાખ્યું છે આદુએ. ખાઈ લીધું, થોડુંક બગાડ્યું ને પછી વહી ગઈ પાછી રમવા. અને હવે જો ચણાનો લોટ મેં લઈ લીધો છે તો નાખશું આપણે ચણાનો લોટ અને છે ને શેકાવા દઈશું થોડીક વાર માટે ચણાનો લોટ. ને નાખી દઈશું આપણે થોડીક મસ્તી ખાંડ. અને અહીં હળદર તમારે યુઝ કરવી હોય તો કરી શકો, ન કરવું હોય તો ન પણ કરી શકો, ચાલે. અહીંયા જો હું થોડીક મસ્તી હળદર નાખીશ અને આને છે ને સારી રીતે મિક્સ કરી દઈશ, શેકાવા દઈશું આપણે લોટને થોડીક વાર માટે. એન્ડમાં નાખશું આપણે મેથીનો ભૂકો. તો કાંઈ નહીં, ચાલો પહેલાં રસન ચણાનો લોટ જો આવી રીતના શેકાવા દેવાનો છે. અને જો મસ્ત રીતે ચણાનો લોટ પણ આપણને પાકી ગયો છે. આ ટાઈપ એટલો ચણાનો લોટ નાખવાનો છે. અને તેલ પણ અહીંયા છે ને થોડુંક વધુ જ નાખવાનું છે. અને એક્સ્ટ્રા ખાંડ એક્સ્ટ્રા મીઠું નાખવાનું છે, કેમ કે તો જ આપણે છે ને મસ્ત ભરવા ચટપટા મરચાં બનશે. અને જો અહીંયા મસ્ત રીતે બની ગયા છે. હવે એન્ડમાં નાખી દઈશું આપણે લીંબુ થોડુંક મસ્ત, એટલે ખાટા મીઠા અને તીખા આપણા મરચાં થાય. અને છેલ્લે નાખવાનું છે હવે આપણે ભૂકો. ચાલો ગેસ કરી દઈએ બંધ અને આ બાજુ નાખી દઈએ હવે મેથીનો ભૂકો થોડોક. અને શાક પણ જો મસ્ત બનીને રેડી થઈ ગયું છે. અને આપણા મરચાં પણ રેડી થઈ ગયા, રીતે બની ગયા. થોડીક વાર માટે હજી તો એ કૂક થશે, કેમ કે આપણે ગેસનું ફ્લેમ હાઈ હતી એટલા થોડું ગરમ હોય એટલે થોડુંક એની સાથે છતાં બળબડિયા બોલશે. ગેસ તો બંધ છે છતાં એટલે થઈ જશે મસ્ત કડક કડક મરચાં. અને આ બાજુ જો શાક પણ બનીને થઈ ગયું છે રેડી. આ બાજુ રોટલા પણ થઈ ગયા છે. હવે એક જ વસ્તુ બાકી રહેશે, એ છે અતુલની રોટલી. તો ચાલો અતુલની રોટલી કરી નાખું. મમ્મી તમારી દીકરી એ જોવાની છે, મોડો ઢહડવા મમ્મી એમ કહે છે. હાલો ઢોળવું જ પડશે જ ને, બગાડવું છે તો. ઓલો એમ કે ને હરાયું છે તો મુંડાયું છે તો હરાવવું પડશે ને એવું કઈ કે ને. હા, મુંડાયું છે તો હરાવવું જ પડશે ને, એને જેવું છે. છોકરા આટલા તોફાની છે તો એટલું સહન તો કરવું જ પડશે ને. હું ડ્રેસિંગમાં આવી પપ્પાનું છે મૂકી દે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ રોટલી રહી છે ને આ બધું મમ્મી જેમ કહે છે ઢવાડવાની આપણે કામકાજ કરી નાખી. અને પછી હવે કરી નાખી રોટલી. અને આ બાજુ જો મમ્મી બનાવે છે છાશ અને દહીં પણ મસ્ત જોરદાર છે. મોઢામાં પાણી આવી જાય ને એવું હે ને. એમ હીરુના નાધુના કપડાં તમે જે આપણે વાત કરતા હતા જે ટીચિંગમાં ગયા હતા એ આવી ગયા છે કમ્પ્લેટ માપ બાપ થઈને. તો ચાલો બતાવી દઈએ. હીરવા બતાવી દે બેટા કપડાં તારા બાજુ આમ જોઈ લ્યો. ફર્સ્ટ ક્લાસ હીરુભાઈ રેડી થઈ ગઈ છે. ને આધુ કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. આધુ આગી જાતો જો ભાઈ આ જોરદારનું આ રીતનું વર્ક કરાવ્યું છે. અને સેમ ટુ સેમ છે ને મારે જેવા કપડાં છે ને મારે પિનલ પિયા ને બધાના આવા ટાઈપના કપડાં છે લીલનના. જો તમે કદાચ ચિંતનભાઈનો વિડીયો જોયો હોય આધુના બર્થડે વાળો ને જયદીપભાઈના બર્થડે વાળો, તો એમાં છે ને સેમ આ કોટ સેટ અમે પહેરેલા છે. એ જ છે ને અમે આધુને હીરવા માટે કમ્પ્લીટ કરાવ્યા છે. અને આધુ તો જો બાકી અમારી જોરદાર લાગે છે. કેવી લાગે છે? એને ફુવાનો ફોન આવ્યો છે. ફુવાને પણ જો કપડાં બતાવે છે. આધુ ફુવાને બતાય એ દોડી જાય છે. ફુવાર જોતાવે છે ને તેને પીજો જોવે છે. જો પિનલ ભાઈ વિડીયો કોલ આવ્યો છે કે મારી જેવા સેમ કપડાં બનાવ્યા એમ, એટલા માટે. તો કાંઈ નહીં, ચાલો હવે જો ચાય ઉકળી ગઈ છે. મમ્મી ને પપ્પા તો જો જમવા મળ્યા અને અમે બધા રહી ગયા વાહે, કેમ કે કપડાં ટ્રાય કરાવતા હતા ને તો મમ્મીએ જો અડધું ખાઈ લીધું. એને મમ્મી મરચા ભાવ્યા કે નહીં? બહુ મસ્ત. એ તો એને તમે ગમે એવું કપડું પહેરવામાં એને સારું જ લાગવાનું છે. કાં આધા મારા આધાનું બોડી થી રીતનું રહ્યું ને એટલે. તો કાંઈ નહીં, જમવા માટે ચાલો ફટાફટ બેસી જાય. કપડા ચેન્જ કરીને જો પણ જમવા માટે પણ બેસી ગઈ છે. જો આધુ પ્લાસ્ટિક બ્લેક કમાન્ડો બની ગઈ છે એને આધુ. અને આ બાજુ હીરું પણ આજે બ્લેક છે. તો જો જમવામાં હીરુએ લઈ લીધું છે મરચાનું. શું લીધું છે? ગ્રેવી. મરચાની જે ગ્રેવી હોય એની લીધી છે. યારે છે રોટલી. અને આ બાજુ મેં પણ જો રોટલો મરચાં અને લઈ લીધું છે સબ્જી. અને આધુની ડીશ પણ રેડી થઈ ગઈ. આધુ વાટ જોવે છે. કોની વાટ જોશો એ ઢીંગલી? મમ્મીની હે? તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે એને જમાડી લઈ. જમીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 9:30. 9:30 વાગી ગયા અને જમીને ફ્રી થઈ ગયા. અને આધુ કે મારે છે ને વિવાંશની ઘરે જવું છે, તો એ છે ને વિવાંશની ઘરે ગઈ છે રમવા હાટું. પપ્પા ગયેલા તો હું નીચે મૂકતો જાઉં, તો એ નીચે મૂકતા ગયા છે. અને મમ્મી છે ને હું આજે લગ્નની જેમ ખરીદીની શોપિંગ ને બધું કરું છું, બુક કરાવું છે ને એ રીતના મમ્મી પણ છે ને એનું કામકાજ કરે છે. કેમ કે નજીક આવતા જાય છે ને લગ્ન, એમ કે હું તૈયારી બધી કરવા માંડું. તો મેં તમને એમ કીધું હતું કે મારા બ્લાઉઝ જે બતાવ્યું હતું એની સાડી પણ હું તમને બતાવીશ. મારી માથાની જે ચુંદડી કહેવાય મેરેજની એ. તો જો અહીંયા રે આ છે મારા માથાની ચુંદડી. આપણે બ્લાઉઝ તો જો તમને બતાવી દીધું હતું. અને આ છે એની સાડી.
બહુ મસ્ત સાડી છે આ છે ને આ કલર મારો ને ઓલો ફેવરિટ કલર હતો એટલે છે ને અમે આ લીધો હતો સાડી ત્યારે મારે મોંઘી સાડી એવી કહેવાય કે એવી એવી સાડી લીધી હોય ને તો આ છે પણ અત્યારે તો જો કે આનું ડાયમંડનો ક્રેઝ ઓછો થઈ ગયો છે પણ કલર એટલો જોરદાર છે ને તો પહેરવાનો બહુ ગમે તો તું કે આ સાડી છે ને તારે કે મેરેજમાં પહેરવી તો પહેર નહીં તરીકે બીજી તો મમ્મી કે નહીં કે એ સાડી તો કે મારે પહેરવી છે મેરેજમાં તો મમ્મી છે ને આ સાડી મેરેજમાં પહેરવાના છે તેની હાટું છે ને બ્લાઉઝના ફિટિંગને બધું જોતા હતા તો કેવી લાગી સાડી તમને કોમેન્ટમાં કહી દેજો અને ચાલો હવે છે ને હીરુનું થોડું કાલની પણ તૈયારીઓ થઈ ગઈ છે જે આ ટોપલું છે ને સાડી છે ને ચણીઓ છે ને બધું એનું છે ને લઈને મૂકી દીધું છે તૈયાર કરીને કાલે આપણે સવારમાં છે ને એને રેડી કરશું તો કાલનો વ્લોગ પણ જોરદાર રહેવાનો છે તો જોવાનું ચૂકતા નહીં તો હવે ચાલો હીરુને નાધુને નીચેથી લઈ આવીએ તો આધુ છે ને નીચેથી રમીને આવી ગઈ છે ને નવા કપડાં પહેરી લીધા છે કેવા લાગે છે શું કહેવાનું કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો હા તો આજનો અમારો દિવસ કાંઈક રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરી દેજો અને જો અમારે ચેનલ નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય